સૌરાષ્ટ્રમાંથી ફૂલછાપ અખબારનો જન્મ કેવી રીતે થયો, જાણો નેશનલ પ્રેસ ડે પર ફૂલછાપના ઇતિહાસ વિશે. ભારતના લોકતાંત્રિક સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના સન્માન માટે દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજે નેશનલ પ્રેસ ડે નિમિત્તે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના સૌથી જૂનામાં જૂના ફૂલછાપ પ્રેસની. રાજકોટમાં આવેલું ફૂલછાપ પ્રેસ સૌથી જૂનામાં જૂનું પ્રેસ છે. આ ફૂલછાપ પ્રેસને 103 વર્ષ પૂરા થયા છે અને અત્યારે 104મું વર્ષ ચાલી રહ્યું છે. 2 ઓક્ટોબર 1921ના સૌરાષ્ટ્રના નામે સાપ્તાહિક રૂપે આ અખબારનો જન્મ થયો હતો, જેના પ્રણેતા અમૃતલાલ દલપતરામ શેઠ હતા. જ્યારે આ અખબારનો જન્મ થયો ત્યારે બ્રિટિશોનું સામ્રાજ્ય હતું. ફૂલછાપ માત્ર અખબાર નહીં પણ ફૂલછાપ દ્વારા માનવ સેવા ટ્રસ્ટ પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જેને પણ જરૂરિયાત હોય તેમને મદદ કરવામાં આવે છે. ફૂલછાપ અખબારની વાત કરવામાં આવે તો આજે પણ આ અખબાર દ્વારા લોકલક્ષી, વિશ્વસનીય અને તટસ્થ કામ થઈ રહ્યું છે. ફૂલછાપનું આ 104મું વર્ષ ચાલી રહ્યું છે. હમણાં જ 2 ઓક્ટોબરે ફૂલછાપે એની શબ્દયાત્રા અને પત્રકારત્વની એક બહુ જ સુદીર્ઘ કહી શકાય એવી યાત્રાના 103 વર્ષ પૂર્ણ કર્યા. 1921ની 2 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર નામે એક સાપ્તાહિક રૂપે આ અખબારનો જન્મ થયો, આ અખબારની શરૂઆત થઈ અને એના પ્રણેતા હતા, એ શરૂઆત કરનાર હતા અમૃતલાલ દલપતરામ શેઠ. વાત આખી એવી છે કે એ વખતે અંગ્રેજોનું રાજ હતું, બ્રિટિશ સરકાર હતી અને એના વિવિધ પ્રકારના જુલ્મો અથવા તો એની જે કંઈ પણ એની નીતિઓ હતી એનાથી સમગ્ર ભારતની પ્રજા ત્રસ્ત હતી અને વિવિધ વિચારથી ક્રાંતિ, એક બાજુ ગાંધીજીની અહિંસા વાળી વિચાર સરણી હતી અને આઝાદીની લડત ચાલતી હતી, બીજી બાજુ ભગતસિંહ એ લોકો સશસ્ત્ર લડાઈ વાળો એક આખો વર્ગ હતો. એની વચ્ચે અંગ્રેજ સરકાર સામેની જે કંઈ પણ લડતો હતી એને બળ આપનારા તત્વો હતા, એનો અવાજ છે એ પહોંચાડનારા માધ્યમો હતા. પણ અમૃતલાલ શેઠને એવું થયું, એકચ્યુઅલી અમૃતલાલ શેઠ પોતે સરકારના જજ હતા લીંબડીમાં, હી વોઝ જજ, ન્યાયાધીશ હતા. પણ એને સતત એવું થયા રાખે કે ભાઈ આ આપણી પ્રજા કચડાઈ રહી છે અને સૌરાષ્ટ્રમાં જે દેશી રજવાડા જે હતા, પ્રિન્સલી સ્ટેટ જે હતા, એમાંના કેટલાક રજવાડાઓ એવા હતા કે જે પોતાની પ્રજાનું દમન કરતા અને અંગ્રેજ સરકારને સપોર્ટ કરતા, એને કારણે થઈને પ્રજા પરેશાન થતી. એટલે લાલા લજપત રાયનું જ્યારે અવસાન થયું ને પછી એમની શ્રદ્ધાંજલિ સભા હતી અને એમાં અમૃતલાલ શેઠ જ્યારે ગયા અને ત્યારે એને એમ થયું કે ભાઈ દેશ માટે કંઈક કરવું જોઈએ અને મુંબઈમાં એક મિટિંગ થઈ અને એમાં અમૃતલાલ શેઠે એમ કહ્યું કે ભાઈ આપણે એવા છાપાઓ શરૂ કરવા પડશે કે જે આપણી વાત લોકો સુધી લઈ જાય. એટલે કોઈ એક શેઠ ત્યાં બેઠા હતા, એમણે એમ કહ્યું કે તો પછી તમે જ કરો ને, એમ કે એવા છાપા શરૂ, એવું કોઈ એક અખબાર શરૂ કરો. એટલે અમૃતલાલ શેઠે એમ કહ્યું કે એના માટે તો પૈસા જોઈએ. તો કે કેટલા પૈસા જોઈએ? એટલે કે 25,000 રૂપિયા. એ વખતે 25,000 રૂપિયા રકમ કેવડી મોટી હોય. એટલે એ શેઠે કહ્યું કે તો અમે આપ્યા અને એ રીતે સૌરાષ્ટ્રની શરૂઆત થઈ. એ પણ પાછું એવી રીતે કે રાણપુર એવું સેન્ટર હતું કે જ્યાં કોઈ રજવાડાની હદ નહોતી અને અંગ્રેજ સરકારોનું પણ ત્યાં વર્ચસ્વ અંગ્રેજ સરકારનું ઓછું હતું. એટલે લીંબડી પાસે જે રાણપુર છે ત્યાંથી અમૃતલાલ શેઠે 1921ની 2 ઓક્ટોબરે આ સૌરાષ્ટ્રની શરૂઆત કરી. પહેલો જ જે અંક હતો એની ઉપર ગાંધીજીનો ફોટો અને ગાંધીજીના વિચાર સાથે, ગાંધીજીના આશીર્વચન સાથે પહેલો અંક છે એ બહાર પડ્યો. અને મૂળ જે હેતુ હતો એ હતો કે રજવાડાનું દમન, રજવાડા દ્વારા થતું શોષણ અને એની સામે સામાન્ય પ્રજાની પીડાઓ છે એને વાચા આપવી. અને પછી એ યાત્રા આગળ ચાલી. 1922માં ઝવેરચંદ મેઘાણી એ આ સૌરાષ્ટ્રમાં જોડાયા અને પછી આખી યાત્રા આગળ ચાલી. સરકાર તરફથી ઘણું બધું સહન કરવું પડતું કારણ કે સરકારની વિરુદ્ધ પણ એમાં અહેવાલો છપાય. શેઠ પોતે રિપોર્ટિંગ કરવા જાય. એવી ટીમ હતી આખી કે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ એવો જુલમ થાય, ક્યાંય પણ એવું દમન થાય તો એ લોકો એના અહેવાલને બધું છાપે. મેઘાણીભાઈએ એમાં કામ કર્યું. પછી એ થોડો વખત એમાંથી પાછા બહાર નીકળ્યા અને ફરી પાછા એ ફરીથી જોડાયા 1936માં. મીનવાઇલ મકરંદ દવે, આપણા બહુ મૂર્ધન્ય સાહિત્યકાર, ગુણવંતરાય આચાર્ય જેણે આપણને બધી દરિયાની કથાઓ આપી, એ બધા ફૂલછાપમાં આવ્યા. ગુણવંતરાય આચાર્ય ફૂલછાપના
તંત્રી પદે હતા. પણ આ સૌરાષ્ટ્ર જે અખબાર હતું એટલે કે સાપ્તાહિક, એની ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો એટલે એનું નામ બદલાયું અને એ પછી ફૂલછાબ તરીકે પ્રકાશિત થવા લાગ્યું. અને 1950માં એ ફૂલછાબ છે એ રાજકોટથી પ્રકાશિત થવાનું શરૂ થયું અને સાપ્તાહિકમાંથી ફૂલછાબ છે એ દૈનિક બન્યું. એટલે એમાં ગુણવંતરાય આચાર્ય, જયમલ પરમાર, હિંમતભાઈ પારેખ, ઈશ્વરલાલ દવે, આ કેટલા બધા ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યના બહુ મોટા નામો જેને કહી શકાય, એમણે આ યાત્રાને આગળ ધપાવી. મેઘાણીભાઈ ફૂલછાબમાં તંત્રી તરીકે જોડાયા પછી એમણે જન્મભૂમિમાં કામ કર્યું. અમારું જે બીજું અખબાર છે, જે આમ જન્મભૂમિ જૂથના અખબારો કહેવાય અમે, તો ફૂલછાબ પછી એ મુંબઈમાં જન્મભૂમિ શરૂ થયું, એને પણ આજે 92 વર્ષ થયા છે. અને કચ્છ મિત્રમાં અમારું કચ્છમાં કચ્છ મિત્ર અખબાર છે, એને પણ આજે 78 વર્ષ પૂર્ણ થયા છે. અને પત્રકારત્વના મૂલ્યો, પત્રકારત્વની જે કંઈ પણ એના સિદ્ધાંતો છે એને જાળવીને, તટસ્થતા, નિષ્પક્ષતા, એને જાળવીને આ યાત્રા આખી ચાલી રહી છે. અને એ રીતે આખું ફૂલછાબ છે એ પછી આગળ વધ્યું. સ્વતંત્રતા ચળવળ સમયે ફૂલછાબની ભૂમિકા, દેશને સ્વતંત્રતા અપાવે એવા લોકોના અહેવાલો છાપવા, એવા લોકો વિશે છાપવું, એની હતી. ગાંધીજીની વાત એમાં આવતી. બહુ જાણીતો પેલો કિસ્સો છે કે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે છેલ્લો કટોરો કાવ્ય એ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું અને એ અમૃતલાલ શેઠના માધ્યમથી મહાદેવ દેસાઈ સુધી પહોંચ્યું અને ગાંધીજી સુધી પહોંચ્યું હતું. અને જીના અને ગાંધીજી વચ્ચેનો પત્ર વ્યવહાર લીક કરવાનું, એટલે જેને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ આજની પરિભાષામાં આપણે કહીએ, એ સૌરાષ્ટ્ર કે ફૂલછાબે એ વખતે કર્યું. સ્વાતંત્ર્યોત્તર એટલે કે સ્વતંત્રતા દેશને મળી એ પછી ફૂલછાબની આખી ભૂમિકા છે એ પાછી બદલાઈ, પણ જે મૂલ્યો હતા એમને એમ રહ્યા. જ્યારે હોનારત થઈ હોય ત્યારે ફૂડ પેકેટ્સ પહોંચાડવાના, મોરબીપુર હોનારત હોય કે વંથલી પોરબંદરની હોનારત હોય તો એમાં ફૂલછાબ, એના અહેવાલ તો આવે જ છાપામાં, પણ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચે એની પણ વ્યવસ્થા કરે. કારગિલ યુદ્ધ થયું ત્યારે જન્મભૂમિ પત્રો એ બધાએ ભેગા થઈને અપીલ કરી કે ભાઈ આપણે આમાં ફાળો આપીએ. અને ત્યારે ફૂલછાબને, કચ્છ મિત્રને, જન્મભૂમિને બધાને લોકોએ છૂટે હાથે અને વિશ્વાસપૂર્વક એ પૈસા આપ્યા અને એ 4.5 કરોડથી વધારે રૂપિયા અમારા માધ્યમથી, અમારી સંસ્થાઓના માધ્યમથી દેશના સૈનિકો માટે અને આપણી સીમાના રક્ષકો માટે પહોંચ્યા.